જય મોગલ માં। આજનો આ રૂડો આંગણો જોઈને ખરેખર માં સોનબાઈ માં અને માં મોગલ કેટલા રાજી થતા હશે કે મારા આંગણાની અંદર આ માનો મેરામણ આવ્યું છે। ખરેખર માતાજી ખુશ થતા હશે। તેના માટે એક દુહો થઈ જાય કે શિયાળે શિયાળે સોટ ભલો ઉનાળે ભલો ગુજરાત વર્ષે વર્ષે તો વાગડ ભલો હેમાં આઈ મોગલ બારે માં। આજે આ રૂડા આંગણાની અંદર જેને કહી શકાય કે આવા રૂડા કલાકારો આવ્યા હોય, દિવાળીબેન આહિર, લક્ષ્મીબેન આહિર, ભૂમિબેન આહિર, આરતીબેન આહિર અને વાલજીભાઈ આહિર, વિશાલભાઈ આહિર, જનકભાઈ આહિર ટોલી, સંજય ગિરીભાઈ, હિતેશ ગિરી, રાહુલ ગિરી, રમેશ આહિર, કિશનભાઈ રાવલ અને બાદલભાઈ માસ્ટર કહી શકાય એવા આવા નામી અનામી કલાકારો જેને કહી શકાય આ આંગણે પધાર્યા હોય। અને ખાસ હું તો અહીંયાની જે ટીમ છે દિનેશભાઈ આહિર જે ચપરેડી વાળા અટલનગર વાળા છે એમની 14 થી 15 જણાની જે ટીમ છે ખરેખર સ્પિરિટ થી પોતે જ્યાં કામ કરી રહ્યા છે। અરે આ કામ કરવું, આ માના ધામમાં ટાઈમ આપવો ના મિત્રો એ જ એક મોટી વાત છે। કારણ કે દાન તો બધા દઈ શકે, દાન તો બધા દઈ શકે, પણ મિત્રો સમયનું દાન દેવો એ તો એક મોટી વાત છે। સમયનો દાન દેવો એ તો એક મોટી વાત છે। તો અહીં જે કાર્યકર્તા છે જે કામ કરી રહ્યા છે ખરેખર તન મન અને ધનથી, અને ખાસ મારા મિત્ર ભરતભાઈ છે ખારેક, જેઓ મને કહેતા હોય કે હર બીજના હું માં મોગલના ધામ જાઉં છું, હર બીજના માં મોગલના ધામ જાઉં છું। ખરેખર એની જે સફળતા મળી છે એ તો એ જ જાણે છે। મને કહેતા હોય કે માં મોગલે મને ઘણું બધું આપ્યું છે। તો ખરેખર આ માના ધામમાં આવી અને સાચા દિલથી જે માને અરજ કરે છે ને એની અરજ માં 100% પૂરી કરે છે। કારણ કે સાચા દિલને સાચી માતા ને યાદ કરે તો એ માં દોડતી આવે। આપણી જે માં હોય, આપણી જન્મ દેનારી માં હોય, જનની જન્મભૂમિ સી સ્વર્ગવાદસી ગૃહ હસી, જેમ આ ધરતી માં છે એમ આપણી માં છે, તેમ આ મોગલ છે ને એ પણ આપણી માં છે। અરે સમય સમય બલવાન હે નહીં મનો